માંડવી તાલુકાના કરંજના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આજે વહેલી સવારે રાઇઝન સોલર પેનલની બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। માંડવી તાલુકાના કરંજના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાઇઝન કંપનીના ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગમાં કાબૂમાં લેવા માટે માંડવી, સુરત, પાનોલી અને પલસાણા ફાયર ટીમો સ્થળ પર પહોંચી તેમણે આગ પર કાબૂ મેળવવા માટે શરૂઆત કરી હતી। આગ 3 વાગ્યાની આસપાસ લાગી હતી। ફાયર વિભાગની તમામ ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂમાં આવી હતી। આગથી ગોડાઉનમાં રાખેલા માલ સામાનનું ભારે નુકસાન થયું હતું। આગમાં કોઈ જાનહાની થવાની જાણ થવા પામી નથી। રિજનલ ફાયર ઓફિસર અભિજીત ગઢવી રાતના 3:30ના સુમારે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સુરત ખાતે કોલ મળેલ કે રાઇઝન સોલર પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે કરંજ ખાતે આવેલી છે એમાં મોટી ફાયરની ઘટના બનેલી છે। તો એના સુમારે અમે ટોટલ રિજનલની 3 અને એસએમસીની ટોટલ 4 એ રીતે ટોટલ 7 થી 8 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે રવાના કરેલી અને અત્યારે 2 થી 3 કલાકના ફાયર ફાઇટિંગ બાદ પરિસ્થિતિ હાલ કાબૂમાં છે। રિપોર્ટર હમીરસિંહ ચૌહાણ, માંડવી।